નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે તે ભાગ 3ની અંદર આપણને ગણિત વિષય જે છે તેનું પ્રકરણ નંબર 5 આપેલું છે, વર્ગ અને વર્ગમૂળ। તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની ગણિત સહિતના દરેક વિષયની દરેક ભાગની જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ। એમાં પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલો સવાલ, 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય, તો જવાબ આવશે વિકલ્પ સી 8 × 8। બીજું, નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગનો એકમનો અંક 6 હશે, તો જવાબ આવશે વિકલ્પ સી 36નો સ્ક્વેર। અહીં જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 6 મળે। ત્યાર પછી બીજું, 20નો વર્ગ, તો અહીંયા જવાબ આવશે 400। ગણતરી આપણને અહીંયા નીચે દર્શાવેલી છે। ચોથું છે 100નો વર્ગ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી 10,000। પાંચમું છે 1000નો વર્ગ, તો અહીંયા જવાબ આવશે તમે જોઈ શકો છો વિકલ્પ ડી। ત્યાર પછી છે છઠ્ઠું 70નો વર્ગ, તો અહીંયા જવાબ આવશે 4900। ચાલો, ત્યાર પછી છે 7મું 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે, તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી 10। ત્યાર પછી છે 8મું 5001નો સ્ક્વેર અને 5002ના સ્ક્વેરની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે, તો અહીંયા જવાબ આવશે 10,002। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ 9મું 25,600ના વર્ગમૂળોમાં અંકોની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી 3। ત્યાર પછી છે 10મું 36,864ના વર્ગમૂળના અંકોની સંખ્યા, તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી 3। ગણતરી નીચે દર્શાવેલી છે, તમે ગણતરી અહીંયાથી જોઈ શકો છો। ત્યાર પછીની સંખ્યા આપણને આપેલી છે અને કહ્યું છે કે ના વર્ગમૂળના અંકોની સંખ્યા, તો અહીંયા જવાબ આવશે 4। કેવી રીતે, તો કે અહીંયા સૂત્ર દ્વારા તમને જોઈ શકો છો ગણતરી દર્શાવેલી છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની અને કોઈ પણ ધોરણની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે, જરૂરથી અવશ્ય મેળવી લેવી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો હંમેશા સાચા, ક્યારેક સાચા કે ક્યારેય નહીં તે જણાવો। પહેલું, એકી સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા હોય તો હંમેશા સાચા। બેકી સંખ્યાઓનો વર્ગ બેકી સંખ્યા હોય તો હંમેશા સાચા। nનો સ્ક્વેર અને n+1 આખાના સ્ક્વેરની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n, તો હંમેશા સાચું। વર્ગમૂળને સંકેતમાં આ વડે દર્શાવાય, અહીંયા જે સંકેત આપેલો છે તે વડે, તો જવાબ આવશે ક્યારેય નહીં। બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય તો ક્યારેક હોઈ શકે। 7નો વર્ગ 49, તો 49નું વર્ગમૂળ 8 થશે, તો ક્યારેય નહીં। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। પહેલું, કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે વર્ગ। બીજું, જો m બરાબર nનો સ્ક્વેર તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય, તો m પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને nના સ્ક્વેર વડે દર્શાવી શકાય। ત્રીજું, 3નો વર્ગ બરાબર, તો 3નો વર્ગ એટલે કે 3 × 3 બરાબર 9। ત્યાર પછી ચોથું, 5નો વર્ગ બરાબર, તો 5નો વર્ગ બરાબર 5 × 5 બરાબર 25। ત્યાર પછી 7નો વર્ગ 49 છે, તો 49નું વર્ગમૂળ 7 થશે। ત્યાર પછી છઠ્ઠું, વર્ગમૂળને સંકેતમાં અહીંયા જે નિશાની આપણને આપેલી છે એવી નિશાની વડે દર્શાવી શકાય। 7મું, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય, તો જવાબ આવશે 1। 8મું, પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે, તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા હોય, તો જવાબ આવશે 5। અહીંયા ગણતરી કરીને તમને દર્શાવવામાં આવેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેની સંખ્યાઓમાં કોઈ પૂર્ણ વર્ગ છે અથવા તો કંઈ નથી તે જણાવો। તો 2304, એમાં 576, 2304 પૂર્ણ વર્ગ ન, અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે તે અહીંયા લખેલી છે, પૂર્ણ વર્ગ ન હોય તે નીચે લખેલી છે। ત્યાર પછી બીજું, આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો।
ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે 121 અહીં પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યા n બરાબર 11 છે એટલે જવાબ આવશે 121. બીજું પેટર્ન પૂર્ણ કરો. 1 + 3 બરાબર 2 નો વર્ગ બરાબર 4. 1 + 3 + 5 બરાબર 3 નો વર્ગ બરાબર 9. 1 + 3 + 5 + 7 બરાબર 4 નો વર્ગ + 16. 1 + 3 + 7 + 9 બરાબર 5 નો વર્ગ બરાબર 25. તો એવી જ રીતે 1 + 3 + 5 + 7 + 9 + 11 એટલે કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો બરાબર n² ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વર્ગને બેકી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે દર્શાવો. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે દાખલાઓ ગણવાના છે. પહેલું છે 13 નો વર્ગ, તો કે m² બરાબર 13². પ્રથમ સંખ્યા બરાબર 13² - 1/2 એટલે 169 -1/2 એટલે 168/2 એટલે જવાબ થઈ ગયો 84. બીજી સંખ્યા શોધીએ તો 13² + 1/2 એટલે 169 + 1/2 170/2 એટલે કે 85. તો 13² બરાબર 84 + 85. ત્યાર પછી 17 વર્ગ, તો એમાં m² બરાબર આપણે 17² લઈએ તો પ્રથમ સંખ્યા બરાબર 17² - 1/2 289 - 1/2 એટલે 288/2 એટલે 144. બીજી સંખ્યા તો કે 17² + 1/2 એટલે કે 289 + 1/2 290/2 એટલે 145. તો જવાબ આવશે 144 + 145. ત્યાર પછી ત્રીજું છે 14² અહીં 14 એ બેકી સંખ્યા હોવાથી બે ક્રમિક સંખ્યાનો સરવાળો મળશે નહીં. અને 18² તો અહીં 18 એ બેકી સંખ્યા હોવાથી બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો મળશે નહીં. ત્યાર પછી છે ચોથું સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો. 17 × 19 તો 18 - 1 18 + 1 18² - 1 324 - 1 એટલે 323. 49 × 51 તો 50 - 1 50 + 1 50² - 1² એટલે કે 2500 - 1 એટલે કે 2499. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો. 32 નો વર્ગ, તો 30 + 2 આખાનો સ્ક્વેર એટલે કે 30 નો વર્ગ + 2 કૌંસમાં 30 × 2 × 2 નો વર્ગ એટલે કે 900 + 120 + 4 એટલે કે 1024. 93 તો 90 + 3 નો વર્ગ એટલે કે 90 નો સ્ક્વેર + 2 90 × 3 બરાબર 3 નો વર્ગ એટલે કે 8100 + 540 + 9 એટલે જવાબ આવશે 8649. બીજું પાયથાગોરિયન ત્રિપુટીમાં બે બાજુના માપ 6 અને 8 છે તો મોટી બાજુનું માપ શોધો. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો સ્ક્વેર બરાબર બાજુનો સ્ક્વેર + બાજુનો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર + 8 નો સ્ક્વેર બરાબર 36 + 64. કર્ણનો વર્ગ બરાબર 100 તો કર્ણ બરાબર 10 નો સ્ક્વેર એટલે કે કર્ણ બરાબર 10. અહીંયા જો યાદ રાખવાનું છે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ હોય છે. ત્યાર પછી છે દાખલા નંબર 3. આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. ચાલો 9604 તો એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આ રીતે આવશે 2 × 2 × 7 × 7 × 7 × 7 એટલે કે 2 નો સ્ક્વેર × 7 નો સ્ક્વેર × 7 નો સ્ક્વેર એટલે કે 2 × 7 × 7 આખાનો સ્ક્વેર એટલે 2 × 49 નો વર્ગ તો 9604 બરાબર 98 નો વર્ગ. એવી રીતે 4096 જે છે એના પણ પહેલાં અવિભાજ્ય અવયવ પાડીશું અને ત્યાર પછી આ રીતે એનો અવયવ આપણને મળશે 64. ચાલો ત્યાર પછી 69. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો. ચાલો તો 49 - 1 એટલે 48 - 3 એટલે 45 - 5 એટલે કે 40 એવી રીતે 13 - 13 એટલે 0 તો 49 બરાબર 7 નો સ્ક્વેર એટલે 49 બરાબર 7 એવી રીતે 121 આપણને મળશે 11. ત્યાર પછી છે દાખલા નંબર 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણમાંથી મળતી નવી સંખ્યાનો પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ નવી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. ચાલો તો 252 એના પહેલાં અવિભાજ્ય અવયવ પાડીએ તો આ રીતે મળશે 2 × 2 × 3 × 3 × 7. હવે બંને બાજુ 7 વડે ગુણીએ આપણે તો પૂર્ણ વર્ગ સંખ્યા મળશે કારણ કે 7 એકલા છે. તો 252 × 7 બરાબર 2 નો સ્ક્વેર × 3 નો સ્ક્વેર × 7 × 7 એટલે 1764 બરાબર 2 × 3 × 7 નો સ્ક્વેર એટલે 1764 બરાબર 42 નો વર્ગ. ત્યાર પછી છે 11200 11200 એટલે કે બંને બાજુ 7 વડે ગુણતા સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. તો 1200 11200 × 7 એટલે કે 2 નો સ્ક્વેર × 2 નો સ્ક્વેર × 2 નો સ્ક્વેર × 5 નો સ્ક્વેર × 7 × 7. ચાલો તો અહીંયા આપણને 78400 બરાબર જવાબ મળશે 240 નો સ્ક્વેર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. માંગ્યા મુજબ જવાબ કરો. એક પ્રાર્થના ખંડમાં 1764 વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે દરેક ઊભી હાર અને આડી હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે. પહેલાં અવિભાજ્ય અવયવ પાડીએ 1764 બરાબર 2 × 2 × 3 × 3 × 7 × 7
તો 1764 બરાબર 2નો સ્ક્વેર ગુણ્યા 3નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર એટલે 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આખાનો સ્ક્વેર એટલે જવાબ થઈ ગયો 42નો વર્ગ. આમ પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓની આડી અને ઊભી હરોળમાં સરખી સંખ્યા રાખવા માટે દરેક હારમાં 42 વિદ્યાર્થીઓ રાખવા પડે. ત્યાર પછી છે બીજું, એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતે બેસાડવામાં આવ્યા છે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી હોય તો કેટલી હાર આવશે? તો અહીંયા આમ સભાખંડમાં બાળકોને બેસાડવા માટે દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા તમે જોશો તો 77 રાખવી પડશે. અહીંયા તમે દાખલો જે છે એ પ્રમાણે ગણતરી કરી શકો છો. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની, એ નવી સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનની PDF, કલરફુલ સોલ્યુશનની PDF હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ પર PDF મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ કરો. કાટકોણ ત્રિકોણ ABCમાં ZB બરાબર 90 અંશ છે તો AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર, તો AC શોધો. તો પાયથાગોરસ પ્રમેય યાદ કરો. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશ, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. AC નો સ્ક્વેર બરાબર 6નો વર્ગ પ્લસ 8નો વર્ગ એટલે કે AC નો સ્ક્વેર બરાબર 36 પ્લસ 64, તો AC નો સ્ક્વેર બરાબર 100. તો AC બરાબર વર્ગમૂળમાં 100 એટલે કે AC બરાબર 10 સેન્ટીમીટર. બીજું, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો ભાગાકારની રીત માટે 100 પાન ફરજિયાત યાદ રાખો. 9801. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણે આખો ભાગાકારની રીત મુજબ દર્શાવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ. એમાં 9નું વર્ગમૂળ, તો જવાબ આવશે વિકલ્પ D. 0.09નું વર્ગમૂળ, તો જવાબ આવશે વિકલ્પ B. 0.009નું વર્ગમૂળ, તો જવાબ આવશે વિકલ્પ C. અને 900નું વર્ગમૂળ, તો જવાબ આવશે વિકલ્પ A. ત્યાર પછી છે બીજું, નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. તો અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 9 7 7 7 7 7 6 8. ત્યાર પછી છે ત્રીજું, સંખ્યાઓ 12, 18 અને 40થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. તો સર્વપ્રથમ તો અવિભાજ્ય અવયવો મેળવીશું. તો 12, 18 અને 24નો લસા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 360. તો અહીં 12, 18 અને 40થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવા માટે લસા 360ને 2 અને 5 વડે ગુણવું પડશે. એટલે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 3600 આપણને મળશે. ચોથું, 14175ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. પહેલા અવિભાજ્ય અવયવો મેળવીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 મળશે. એટલે બંને બાજુ 7 વડે આપણે ભાંગવા પડશે. તો અહીંયા આવશે 2025, અહીંયા આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 7 7 નીકળી જશે એટલે 45નો વર્ગ. મિત્રો, ધોરણ 8ના ગણિત વિષયની તૈયારી માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલો છે. અને આ પોટેટો બેચની અંદર તમને દરેક ચેપ્ટર જે છે ધોરણ 8ના તેની થિયરી અને દરેક સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને મળી જશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી આપણને આપ્યું છે જાતે કરીએ. એક રાજા તેના સલાહકારોને ઇનામ આપવા માંગતો હતો. તેથી તેમણે તે માણસને શું ઇનામ આપવું જોઈએ તે પૂછ્યું. તો હોશિયાર માણસે રાજાનો આભાર માન્યો અને કહ્યું કે તે 1 મહિના સુધી દરરોજ સોનાના સિક્કા જ માંગશે. પ્રથમ દિવસે 1 સિક્કો, બીજા દિવસે 3 સિક્કા, ત્રીજા દિવસે 5 સિક્કા, આમ 30 દિવસ માટે સિક્કાની ગણતરી કરવાની હતી. તમે ગણતરી કર્યા વિના કહો કે તે મહિનામાં સલાહકારને કેટલા સિક્કા મળ્યા હશે. તો પેટર્ન 1 + 3 + 5. તો અહીં ક્રમિક એકી સંખ્યાનો સરવાળો 30 દિવસ કરતાં અહીંયા તમે જોઈ શકો છો 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. એવી રીતે આપણે ઠેક 59 સુધી સરવાળો કરીએ તો 30નો વર્ગ બરાબર 900. તો આ મહિનાના અંતે સલાહકારને કુલ 900 સિક્કા મળ્યા હશે. તો દોસ્તો, અહીંયા આપણે આ ધોરણ 8નું આ જે ગણિત વિષય જે છે એ ગણિત વિષયનું આ પ્રકરણ નંબર 5 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ની ગણિત વિષયની સ્વાધ્યાયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયની જે સ્વાધ્યાયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની PDF ન મેળવી હોય તો PDF પણ અવશ્ય મેળવી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારામાં સારી રીતે કરી શકો.